તમે પરમાત્મા છો એવો અનુભવ છો, તો કે મને અનુભવ છે એવું બધાને થઈ શકે, તો કેવી રીતે થઈ શકે? અમારે કેવી રીતે પરમાત્માનો અનુભવ કરવો? તો મને જેમ થયું કે દેહ હું નથી, એમ તમને એમ થાય કે દેહ હું નથી, એટલે તમે પોતે જ પરમાત્મા છો. અનુભવ કરવો નથી, છો જ. તમે જે ચૈતન્ય આત્મા છો એ જ પરમાત્મા છો. એ તો બધામાં એક જ છે, અનંત ને સર્વવ્યાપક. ખાલી દેહ જુદા જુદા છે. જેમ બધાનો દેહ છે, એક જ સૂર્યનારાયણ ભગવાનના પ્રકાશથી બનેલા છે, એક જ પવનદેવથી બનેલા છે, એક જ અન્નદેવથી બનેલા છે, એક જ જળદેવથી બનેલા છે, એક જ ધરતી માતાથી બનેલા છે, એક જ તેજથી બનેલા છે. ખાલી આકાર જુદા જુદા છે, બાકી બધામાં જે તેજ છે, જ્યોતિ છે, પ્રકાશ છે, અનુભવ છે, જ્ઞાન છે, બોધ છે, તો એક જ છે. તમે આકારનો ભ્રમ છોડી દો બસ. જેમ વસ્ત્ર હું નથી તો વસ્ત્રનો આકાર છોડી દો છો, તો એવી રીતે દેહનો આકાર છે એ છોડી દો, એટલે પછી જે અનંત ચૈતન્ય પ્રકાશ છે ત્યાં તમે છો જ. એ તો છે જ. તમારે પરમાત્મા અનુભવવાના નથી, કાંઈ કરવાનું નથી, મેળવવાના નથી, છો જ. માત્ર તમે જેમ વસ્ત્ર હું નથી, એમાં દેહ પણ વસ્ત્ર છે ને એ પણ હું નથી. અને દેહના જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ એ પણ હું નથી. દેહના જન્મ જીવન મરણ એ પણ હું નથી. દેહના સુખ દુઃખ એ પણ હું નથી. દેહના હું તું મારું તારું, રાગ દ્વેષ, ઈચ્છા અનિચ્છા એ પણ હું નથી. હું કેવળ અખંડ જ્યોતિ સ્વરૂપ પરમાત્મા છું. હું અનંત ચૈતન્ય પ્રકાશ, આકાશ જેવો આખો અનંત ચૈતન્ય પ્રકાશ છું. પરમાત્મા પરમાત્મા શું છે એ જાણો. એ અનંત ચૈતન્ય પ્રકાશ છે. પરમાત્મા આવો કઈ પંચભૂતનો દેહ નથી. પરમાત્મા કઈ સંકલ્પ વિકલ્પ કરનારું મન નથી. પરમાત્મા જુદું જુદું જાણનારી બુદ્ધિ નથી. પરમાત્મા દેહમાં હું કરનાર અહંકાર નથી. પરમાત્મા જે ચિંતન કર્યા કરે ને સ્મરણ રાખ્યા કરે ને એ નથી. ચિત્ત નથી. અંદર પ્રાણ ધબકાર છે એ નથી. એ તો અનંત ચૈતન્ય પ્રકાશ છે. પરમાત્માનું સ્વરૂપ પેલા અનુભવો. કેવળ અનંત ચૈતન્ય પ્રકાશ પરમાત્મા છે. જેમ સૂર્યનારાયણ ભગવાન છે તો કેવો પ્રકાશ છે? બધો આખો આખો એમાં આખો અનંત સર્વવ્યાપક અને બધે ભરપૂર પરિપૂર્ણ ચૈતન્ય એકરસ ઘન અખંડ એવો પ્રકાશ છે. પરમાત્મા પ્રકાશ છે, તેજ છે, જ્યોતિ છે. એ જ અનુભવ છે ને એ જ જ્ઞાન છે. કાંઈ બીજો અનુભવ ને બીજું જ્ઞાન નથી. તમે પોતે જ પરમાત્મા છો. એ જ તેજ છો, જ્યોતિ છો, પ્રકાશ છો, અનુભવ છો, જ્ઞાન છો, બોધ છો, હોલ એન્ડ સોલ, હોલ એન્ડ ઓલ, બધું બધું બધું. પણ આ પકડી રાખો હું દેહ છું, ત્યાં સુધી ઠેકાણું પડે નહીં. ફસાઈ જવાય. હું દેહ છું એટલે ફસાઈ જવાય. અમારા બાળપણમાં શું થયું ખબર? આ દ્રષ્ટાંત આપીએ. અમે તો બેઠા હતા પલંગ ઉપર ને આ બાજુ બારી હતી ને આ બાજુ બારણું હતું ને અંદર મારનો પણ ભંડાર ને આ રૂમ. બુઝુર્ગ નીચે બેઠા હતા અને 2 જણા આવ્યા. સાંભળજો લ્યા, એ બધાને સંભળાય છે ને? હા કે ચો આ આગળના નથી સંભળાતું. એ પાછળના સંભળાય છે ને? હા સંભળાય બધાને સંભળાય. આ સંપૂર્ણ શાંતિ છે એટલે બધાને સંભળાય. હા બાબાને સંભળાય એટલે બધાને સંભળાય. બેસો બેસો. એટલે અમે તો બેઠા હતા પલંગ ઉપર. અમે તો પહેલેથી આવવાના આવા જ. 2 જણા આવ્યા અને બારણામાં બેઠા. બરાબર. અને પછી કે કન્યા સારી છે, નજીકમાં છે, કરિયાવરે સારું આપશે, એમને અમુક સ્ટેટમાં દુકાન છે, આમ તેમ પ્રોપર્ટી. એટલે નીચે બુઝુર્ગ બેઠા હતા. એ તો ઓળખતા હતા પહેલેથી કે આ કોણ છે. એટલે એણે કીધું એને પૂછો. એટલે એવા બેઠા જઈને તાળું કે ને આ શું ઢીંગલા ઢીંગલી ખરીદવા વેચવાની દુકાન છે? એવા ઊભી પૂછડી નાઠા કે તે દીની ઘડી ને આજનો દી. તાળીએ જોરથી ન પાડી.
તમે શું કરી છે તે ટાળી પાડો છો? મજા આવી હતી કે એકદમ મજા આવી. જો તમે બધા મીરાબાઈનું ભજન તો બધાને આવડે જ છે. મીરા શું કે, સંસારીનું સુખ કાચું, પરણીને રંડાવું પાછું, તેને ઘેર સીધ જઈએ રે મોહન પ્યારા. પરણી હું પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો રે મોહન પ્યારા. તમે બધા રાંડશો, અમે નહીં રાંડીએ. તમારું જોડેલું ગયું એટલે તમે ગયા ઠાવ, અમારા ભગવાન મરી ગયા. અરે પણ એ ભગવાન નથી, આ દેહ ભગવાન નથી. અંદર પરમાત્મા છે, એ પરમાત્મા છે, દેહ પરમાત્મા નથી. આજે આટલું તો પાકું કરો. તમે દેહને લઈને જ આ બધા જે તમે કરો છો, દોડો છો મનથી કે બુદ્ધિથી કે દેહથી કે જે કંઈ તમારા કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિયથી, જીવથી, પ્રકૃતિથી તમે જે દોડો છો એ દેહનું કરો છો, અને પરમાત્માનું કાંઈ કરવાનું નથી. એ તો પૂર્ણ છે જ, અને તમે પોતે જ પરમાત્મા છો. આવા છે રમણ. રમણે કીધું ગુરુ કરવાની જરૂર નથી, એ પરમાત્મા જ ગુરુ છે. આપણે વર્ષો પહેલા કીધું નહીં, લખ્યું છે, તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતા અનંત ગણો મહાન છે. તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતા અનંત ગણો મહાન છે. બધાને આનંદ આવે છે કે નહીં? ન આવતો ના પાડજો. તમારે બધાનું હું મારું છે, મારું ઘર ને મારા ઘરના ને મારા છોકરાને છોકરાના છોકરાને મારા પૈસા ને મારી બધી માયા, એમાં આનંદ આવે છે. અહીં તો આનંદ નથી. સાચું છે? કોઈ બોલ્યું નહીં? ઓહો હો, આનંદનો દરિયો ઉભરાતો ન હોય. હવે એક કામ કરવાનું છે, પેલી હું કોણ છું લેવા જ કે નહીં? હવે રમણની હું કોણ છું નાની પુસ્તિકા, અમે નાના હતા એટલે આવું જ શોધતા અને આવી જગ્યાઓમાં જ જતા. તમે ફૂટપાથ પર આ નાની પુસ્તિકા રમણ હું કોણ છું, એટલે એના કેટલા પૈસા કહો? આમ મીંડું હતું, આમ ડેશ લીટી 4 લીટી અને 0 4 આના. વર્ષો પહેલા, વર્ષો એટલે કેટલા 60 વર્ષ થયા હશે. અમે તો લોકોની 5-5 પેટી જોઈએ. ઉભા રહ્યો. હવે એક મહિનો, જેની પાસે હું કોણ છું હોય એ ન લે. જેની પાસે પહેલી વાર આવ્યા હોય એ બધા લેશે. પૂરી લાવ્યો હોય તો ને, પહેલી વાર જે હોય એને જ લેવાની. બધાયની પહેલાના ને તો આપેલી જ છે, પેલા આપી દીધી છે. પહેલા તો બધા પહેલી વાર આવ્યો હોય એ હાથું ચક્ર, પહેલી વાર આવ્યો હોય એને આપો. જો પહેલી વાર આવ્યા છે, જો એ આ કેમેરો કનેક્ટ છે, પહેલી વાર આવ્યો એને અચ્છા જો આપો. જો અરે અહીંયાથી ન જવાય. પહેલી વાર આવ્યો હોય ને આપો. પહેલી વાર હાથ ઊંચા કરો. પહેલી વાર આવ્યા હોય હાથ ઊંચા કરો. રમણનો ફોટો જોવો તો અંદર આમ ભગવાનના દર્શન થાય એવું થાય. જો આ ફોટો કેવો છે? પહેલી વાર જે આયા હોય ના ના, આ બધાની પાસે છે. આ બધાની પાસે છે. પહેલી વાર, પહેલી વાર, પહેલી વાર. એ પહેલી વાર આવ્યો હોય એટલે હાથ ઊંચા કરો. એ પહેલી વાર આવ્યો હોય એટલે પહેલી વાર આવ્યો હોય એટલે જો અહીંયા પહેલી વાર, જો અહીંયા પહેલી વાર, પહેલી વાર આવ્યો હોય એટલે પહેલી વાર આવ્યો હોય એટલે જો અહીંયા પહેલી વાર. બધાને નહીં આપવાની, બધાને નહીં. પહેલી વાર આવ્યો એને
આ લઈ લેજો. પહેલી વાર આવ્યા હોય એટલે પહેલી વાર આવ્યો એને જ આપજો. એ તમે કુબેર પ્રભુ તમે જેની પાસે છે નહીં આપો છો, તમને ખબર નથી, ઓળખતા નથી, આ બધા લીધેલી છે. પહેલી વાર આવ્યા હોય એટલે તમે ના આપો, તમે બધાને જેની પાસે હોય ને આપો, તમને ખબર નથી. પૂછું બધાને એટલે કે બધા પહેલી વાર આવ્યા છે એ પ્રમાણે જ આપીએ, બધાને નથી આપ્યું. જે ઓળખતા હોય ને એને ખબર હોય આ લોકો પાસે છે, બધા પાસે છે. પેલા માતાજીને આપ્યું, તમે ના આપો. જે પહેલી વાર આવ્યો હોય એટલે હાથ ઊંચા કરો. બાકી હોય, જે બાકી હોય હાથ ઊંચા કરો. પહેલી વાર આવ્યા હોય એટલે હાથ ઊંચા કરો. કોઈ બાકી આવી ગયા? બધા બધાને આવી ગઈ ને? અપાઈ ગઈ? બધાને અપાઈ ગઈ? પાછળ અપાઈ ગઈ ને? જે વાંચે એવા હોય, જે વાંચે એવા હોય અને જેની પાસે ન હોય એટલે જનરલ વિવેક સ્ટોક જે વાંચે એવા હોય